હાલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ રાત રાતે ને સવારમાં પડી ગઈ છે ભાઈ ને આપણે જવાનું છે આજ ટ્રેક્ટર લઈને, કેમ કે ફુલાવર કોબીનું કટિંગ કરવાનું છે રોટાવેટર લઈને. તો સવારમાં અટાણો વહેલા નીકળી જાય, ટાઈટ ઠંડી બહુ છે એટલે ધાબળો ઓઢીને જવું તો બને રહેજો આપણા વિડીયોમાં. હેલો ગાય, સવારના ગુડ મોર્નિંગ થઈ ગયા છે ને બધાને. મિત્રો આપણે રોડ ઉપર ચડી ગયા છે ઠંડીનો માલ આજ કંઈક અલગ પ્રકારનો જ છે ભાઈ. બોલવામાં જીપ બંધાઈ દે છે, ઠંડી છે. આપણે ડીઝલ ભરવા આવી ગયા છીએ, થોડુંક ડીઝલ ઓછું છે, ડીઝલ નાખતા તૈયાર જ. ઠંડીના હાથ જો ભાઈ લાલ ઘૂમ જેવા થઈ ગયા. તો મફત તો ફૂલ કરી દે, ફૂલ કરી દેવું. હા, ફૂલ કર. તને મારા હાથે ને ફરી ગયેલા. કેમેલા આવ્યો નહીં કે આવ્યું આવે કે ડીઝલ. આપણે કાંડોળામાં એન્ટર થઈ જાય. આજે આપણું ભાદરા નાખું, આપણે અહીંયા પાછા સમાજ ભાદરા નાખો ગોંડલ રોડેથી. આ છે ગાય ભાજરા નાખું. જો તમે કેટલો ભરતી છે અટાણમાં હવાર હવારમાં. આ છે કાલાવાડ રોડ. આપણે તો ઉભા ફુલાવરમાં આંકવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના થાય છે. આ તો ઊભું ફુલાવર. આમાં ભાઈ ખેડૂતને કાંઈ ન મળે એટલે ઊભા મારવું પડે. એમાં નુકસાની છે ખેડૂતને. ફુલાવરના દડાય છે. જોઈ શકો છો તમે. જો આપણું ઊભા ફુલાવરમાં આવું કટિંગ થાય છે. કટિંગ કેવું થાય જરી કમેન્ટ કરીજો. જોઈ શકો છો તમે. જો મિત્રો કોબી કેવડી છે. આમાં ખેડો શું કામી લે તમે જોઈ શકો છો. આ વિડીયોમાં કોબીના દડા કાપેલા પીડ્યા છે. જો તમે આખા નાખા પાટલા કાપીને એમને પકાઈ દેખા છે. આમાં ભાઈ ખેડૂતને કઈ કામવાનું છે નહીં કાંઈ. આમાં 10,000ની વેચી તો ભલે, બાકીનું બધું ફુલાવર ને કોબી દડા બધું કઈ ભાવના હિસાબે એમને બધા ફગાઈ દેખાશે. ફાઇનલી ગાઈસ આપણું મિશન જો કમ્પ્લીટ થઈ ગયું છે. એકદમ સરસ મજાનું ખેતર થઈ ગયું છે. તો આવા કોબી દડા હતા ને એકદમ લાહો કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કેવડા કોબી દડા ને આ બધું નથી કાંઈ, સાવ ઝીણો લોટ થઈ ગયો છે. તો આપણે એક મિશન કમ્પ્લીટ. હવે એક બીજી જગ્યાએ આંકવા જવાનું છે, જ્યાં તમને જે લોકેશન બતાડું. આ છે આપણે એકદમ જામકંડોળાની આ વડીને ખેતર આવેલું છે. આ છે જામકંડોળા. જોઈ શકો તમે હવે એકદમ ઝીણો ઝીણો ભૂકો કરી દીધો છે. ગાય છે આપણે એક ખેતર પૂરું કરીને બીજા ખેતરે નીકળી ગયા છે. ત્યાં શેમાં આંકવાને ના જઈને ખબર પડે કોબી હે કે બીજું કાંઈ છે.
ગાઈસ આપણે બીજા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા પણ ફુલાવર તો આવેલા જોઈ શકો છો તમે. અને આ બાજુ છે જસાપર ને ઓલો તો આપણે અહીંયા કાનોણા છે. આપણે જસાપરની ભલે માટે આખો આવી આવ્યા છીએ. જોઈ શકો તમે લોકેશન પણ આ અલગ જ છે, જોઈ લો. ફાઇનલી ગાઈસ આપણો ખેતર હાલી કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડી કોબી ખાવા લઈ લીધી તો અહીંયા પડી છે. કોબી ને ફ્લાવર હતું એટલે બે લઈ લીધું છે ને આપણે ઓલું ખેતર આપ્યું એ તો આપણે આકેલું છે. આપણે પેલું કર્યું તામા કર્યું ખબરમાં આ કોબી આ કટકામાં જોઈ રહી કોબી. હવે આપણે નીકળી જઈએ ઘર તરફ અને ઘરે જઈને આપણું પ્લેટફોર્મ બનાવવાનો હોય ટ્રેક્ટરનું. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક થઈને સબસ્ક્રાઈબ કરતા જજો અને ફોલો કરતા જજો. આપણા કાનોડાની અંદર એન્ટર થઈ ગયા છે તો અહીંયા લગ્નનું આયોજન લાગે છે આજ અને ફરવેલું પડી છે પછી. ફાઇનલી ગઈ આપણે રોડે રાખતા નથી વ્યવસ્થિત ને રાપ જોઈ લીધી છે. એક ભાઈનો રાપનો ઓર્ડર આવેલો હતો, રાપ આપવા આપણે એક્સચેન્જ પણ મોકલી દીધા છે. આપણે થોડુંક પ્લેટફોર્મ બનાવવાનું કામ હાલે છે આપણે બ્લુ અર્થમાં, એટલે એ કામ કરી છે. આપણે રાપ આપવા મોકલી દીધા છે. આમાં આપણે રોટાવેટર મારેલું હતું ને ભીનું પડવું હતું એટલે એ રાપ ફેરવવી છે એકવાર તો વાહેરી દઈ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં સેટ હતી. આપણે રોટાવેટર માર્યું સાવ ઝીણું કટિંગ થઈ ગયું તો એ છતાં અમુક જગ્યાએ ભીનું હતું એટલે ખાડ પાછો કોળી ગયું છે. તો આપણું ટ્રેક્ટર આવેલું જાય છે. આપણે જોવા આવ્યા છે કેવી રાપ હાલે છે. રાપનું કામકાજ ભાઈ આપણું આવું છે. જો ઠેફાઈ અંદર નીકળ્યા છે. રોટાવેટર મારેલો તેમાં રાપ મારી છે એટલે આપણે ઓલા ટ્રેક્ટરમાં તમને બતાડ્યું બ્લુ વર્ષમાં આપણે પ્લેટફોર્મ થોડુંક મોટું વધાર્યું છે એટલે આપણે જાતે જ બનાવીએ છીએ. ડેમ કાંઠો છે. ડેમ કાંઠાના લગભગ આપણા ઘણા ખરા ખેતરો આ બધા આપણા જ ગ્રાહક છે. આમાં હમણાં આખી જાય આપણે કન્યાની વાડી છે ને આ ખેતરમાં આપણે રોટાવેટર રાખી છે. આપણો ભાઈ ઘરેથી ફોન આવ્યો, ગેસનો બાટલો લીકેજ છે એટલે જવું જોઈએ. હવે ભાઈ પછી વિડીયોમાં તમને બતાડી અને ઘરે કામ છે થોડુંક એટલે જવું પડશે. આપણે પ્લેટફોર્મ બનાવવાનું કામ ચાલુ હતું. જો એક બાજુ લગાડી દીધું છે, આ બાજુ લગાડી દીધું છે. ભાઈ લાઈટ કરો, હેઠા ઉતરીને દેખાડો. હાલો હેઠા ઉતરો. જુઓ આપણે જો મિત્રો આવી રીતના બનાવ્યું છે કંઈક પ્લેટફોર્મ. નીચે સપોર્ટ મેરા છે. ફોર્મમાં આગળ ડીઝલના કેરબા મૂકવાનું મોટું બનાવ્યું છે. આપણું વેલ્ડિંગ મશીન ને એવું બધું મૂકી દીધું છે અંદર. અહીંયા વેલ્ડિંગ મશીન દેખાડવું પડશે. હા જો આ સાઈડ પણ લગાડી દીધું છે ફૂલ હેવી. ડિસ્કો કરો તો કાઈ ન થાય. કાઈ ન થાય. અહીંયા આપણું લાઇટનું બોર્ડ છે. થઈ બધું પૂરું. એક ભાઈ વેલ્ડિંગ મારવામાં તો આ ફિલ્ટરમાં કાણી પડી ગઈ, અર્થિંગ અડી ગઈ હતી ઓઇલ ફિલ્ટરમાં. હે હા કંઈક મારવું તો હે બટકું ઓલી એમસીલ એમસીલ તો ન હોય એમસીલ છોડી ન હોય એને કંઈક ઓલું હોય મારી ગયું ને કંઈક હળી બળીને બટકું લાવો દે. હળી ભરાઈ દે રીદે તો સારી. કેવડી કાણી છે? કાણી છે માપસરની છે, બહુ મોટી નહીં. ઓછું પડે એમ કેવું ને. તો એ હવાર સાથે ખાલો કરી નાખશે. જામી જો હાલો હળી ગળી ગયા હવે નો કાંઈ થાય. પટ્ટી વેટી દેવું.